જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપ અને આપ વચ્ચેથી પાંખ્યા જંગના એંધાણ વર્તાઈ રહ્યા છે। આગામી દિવસોમાં ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે, જે અંતર્ગત જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1માં સભ્ય લખીબેન અરવિંદભાઈ વાઘેલાનું અવસાન થતાં પેટા ચૂંટણીની જાહેરાત સાથે રાજકીય પક્ષોમાં અને ટિકિટ વાંચુઓમાં તરવરાટ જાગ્યો હતો અને જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 1/2/2025 હોય। આજે ભાજપા દ્વારા સિકોદર માતા મંદિરથી ઢોલ નગારા સાથે ભાજપામાંથી ઉમેદવારી પત્ર ભરવા અમીષાબેન કરણ વાઘેલા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા મંત્રી ફતેહસિંહ ગોહિલ, નગરપાલિકા પ્રમુખ અમીષાબેન શાહ, શહેર પ્રમુખ મનભાઈ પટેલ, જિલ્લા મંત્રી કૃપાબેન પટેલ, માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણા, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ સહિત અગ્રણીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા। જ્યારે ડમી ઉમેદવાર તરીકે દક્ષાબેન સુરેશભાઈ ખારબાએ ઉમેદવારી પત્ર ભરી ચૂંટણી અધિકારી પ્રશાંતભાઈ ગામિતને સુપરત કર્યું હતું। આ સહિત કોંગ્રેસમાંથી વનિતાબેન નૈનેશભાઈ જાદવે પોતાના ટેકેદારો તથા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા સાકિરભાઈ મલેક, શહેર પ્રમુખ તથા પાલિકા સભ્ય કાદર બેગ મિર્ઝા સહિત હાજર રહ્યા હતા તથા આ પાર્ટીમાંથી કિરણબેન યોગેશકુમાર માછીએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી તથા ઉર્મિલાબેન ઈશ્વરભાઈ માછી, હસીના બીબી મુસ્તાક શેખે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે 14 ઉમેદવારી પત્રો પૈકી 8 ઉમેદવારી પત્ર આજે ભરાયા હતા। ઉમેદવારી પત્ર ચકાસણી તારીખ 3 ફેબ્રુઆરી, પરત ખેંચવાની તારીખ 4 ફેબ્રુઆરી તથા મતદાન 16 ફેબ્રુઆરીએ યોજાનાર છે। ત્યારે 4 ફેબ્રુઆરી બાદ ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થઈ જશે। આજ રોજ જંબુસર નગરપાલિકા પેટા ઇલેક્શન વોર્ડ નંબર 1નું છે। એ બાબતે આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે વનિતાબેન નૈનેશભાઈ જાદવના ધર્મપત્નીએ નોમિનેશન કરેલું છે। એ અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1ની જનતા આ વખતે 100% ભાજપના ઘર ભેગી કરવાની છે, કારણ કે જંબુસરના ઘણા મુદ્દાઓ છે જે જંબુસર શહેરની પ્રજા અને તાલુકાની પ્રજા પર જોઈ રહી છે કે રોડનો પ્રશ્ન હોય, મીઠા પાણીનો પ્રશ્ન હોય, ગટરના પ્રશ્ન હોય કે સ્ટ્રીટ લાઇટના પ્રશ્ન હોય। આવશ્યક સેવા આપવામાં જંબુસર નગરપાલિકા સદંતર નિષ્ફળ ગઈ છે, કારણ કે વોર્ડ નંબર 1ની પ્રજા આજે પોતાના ખર્ચે રસ્તા, ગટર બનાવવા મજબૂર બની છે। કેમ? શું તમે આને વિકાસ કહેશો? એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ સાથે કહીએ છીએ કે વોર્ડ નંબર 1ની પ્રજા 100% આ વખતે પરિવર્તન લાવવાની છે અને ભાજપના ઘર ભેગી કરવાની છે।